હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. તો આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવે એવા સોડા કે ઈનો વગર ક્રિસ્પી અને કુરકુરા એવા મકાઈના પકોડા. જ્યારે પણ વરસાદની સિઝન આવે એટલે ઘરમાં ભજીયા તો બનતા જ હોય છે, પણ શું તમે ક્યારેય આ મકાઈના પકોડા ટ્રાય કર્યા છે? એકદમ સરસ બને છે. તો ચાલો એની રેસીપી શરૂ કરી દઈએ. તો સૌથી પહેલાં તો મેં અહીંયા 2 મકાઈ લીધી છે. એની આપણે આવી રીતે છાલ કાઢી લઈશું અને મકાઈના જે દાણા છે એને આપણે કેવી રીતે કટ કરવા એ પણ જોઈશું. તો આવી રીતે 2 પાર્ટમાં આપણે ડિવાઈડ કરી દઈશું અને હવે આવી રીતે આપણે ચાકુની મદદથી કટ કરીશું. જો એને કટ કરવામાં આપણે એકદમ મોટા મોટા દાણા નથી કટ કરવાના, અડધા અડધા દાણા પહેલાં કટ કરીશું. એકવાર આપણે આવી રીતે ચાકુ ફેરવશું અને ફરીવાર પણ ચાકુ ફેરવશું એટલે એની મેળે જ જે દાણો છે એ આખો નહીં રહે. આખાની બદલે જો અડધો દાણો રહેશે તો આ પકોડા છે એ ખાવાની ખૂબ જ મજા આવશે. ઘણા લોકો આને મિક્સરમાં પણ ક્રશ કરતા હોય છે, પરંતુ એનાથી એવો સારો ટેસ્ટ નથી આવતો. આવી રીતે આખા પાકા હોય તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તો બંને જે મકાઈ લીધી હતી એને અમે દાણા કાઢી અને આવી રીતે આપણે એના ઉપર પણ ફરીવાર ચાકુ છે એને ફેરવી અને કટ કરી દેવાનું, જેથી અડધા છે એ કટ થઈ જશે અને અમુક છે એ આખા રહે તો પણ ચાલે. હવે 2 અહીંયા મેં તીખા મરચાં લીધા છે. તમે મોળા કે કોઈ પણ મરચાં લઈ શકો છો, વધારે પણ લઈ શકો છો. અને ત્યાર પછી 2 ડુંગળી છે એને આવી રીતે મેં કટ કરી છે. તો ડુંગળીને ચોપરમાં તમે ચોપ કરી શકો છો, પણ આવી રીતે સ્લાઇસમાં કટ કરવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. તો હવે ડુંગળી અને લીલા મરચાં બંનેને આપણે મકાઈની અંદર જ એડ કરી દઈશું. એક બાઉલમાં બધું આપણે મિક્સ કરીશું અને હવે એની અંદર 1 કપ અથવા તો 1 વાટકી જેટલો ચણાનો લોટ અહીંયા મેં ચાળીને એડ કર્યો છે. એમાં 3 મોટી ચમચી ભરી અને ચોખાનો લોટ પણ એડ કર્યો છે. ચોખાનો લોટ એડ કરવાથી ખૂબ જ સરસ ક્રિસ્પી એવા આપણા પકોડા બનશે. હવે એમાં મસાલા એડ કરી દઈએ. તો સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી અજમા, અડધી ચમચી હળદર પાવડર અને થોડા લીલા ધાણાને કટ કરીને એડ કરી દઈશું. હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. પહેલાં આપણે પાણી નહીં એડ કરીએ, બધું સરસ રીતે મિક્સ કરી દઈએ અને પછી થોડું પાણી એડ કરશું. આપણે અહીંયા ભજીયા જેવા મીન્સ કે ભજીયા જેવું આપણે બેટર નથી બનાવવાનું, એટલે કે ઢીલું રબડું નથી બનાવવાનું. થોડુંક થીક રાખવાનું છે અને બહુ વધારે પડતું કઠણ પણ નથી રાખવાનું. થોડું પાણી એડ કરીશું. મારે ફક્ત અડધી વાટકી જેટલું પાણી એડ કરવું પડ્યું અને આવું સરસ બેટર બનાવવાનું છે. તો આવું થોડુંક મીડિયમ થીક એવું બેટર બનાવી અને ત્યાર પછી આપણે જેમ ભજીયા પાડીએ એમ જ મીડિયમ ગરમ તેલમાં આપણે આ પકોડાને આવી રીતે ગોળ ગોળ ભજીયાની જેમ જ આપણે પાડી દઈશું. અને હવે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ આ પકોડાને આપણે તળી લઈશું તેલની અંદર. એટલે એકદમ સરસ એવા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ એવા બનશે. આપણે આમાં સોડાનો બિલકુલ ઉપયોગ કર્યો નથી. હા, તમારે જો આમાં લીંબુ ખાંડને એવું નાખવું હોય તો તમે એડ કરી શકો છો. એમનામ પણ જે આ મકાઈ છે એ મીઠી લાગે છે એટલે મેં ખાંડ એડ કરી નથી. તો એકદમ ક્રિસ્પી એવા પકોડા બનીને રેડી થઈ ગયા છે. આની સાથે તમે ચટણી કે ચા તમે બનાવી શકો છો. ખૂબ જ સરસ અને ટેસ્ટી એવા લાગે છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. મારી આજની રેસીપી જો તમને ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમે જોઈ શકો છો કે આપણા પકોડા એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ પોચા બન્યા છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તો હવે મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.